કોડીનાર બાજુ સ્કૂટી લઈને આટા મારતો હતો ને સીધો કચ્છ પૂગી ગયો કંપનીની અંદર નાઇટ શિફ્ટમાં. રામ રામ હાવજુ ને. તો એક કામ હતું તો હું કોડીનાર તરફ નીકળી ગયો તો સ્કૂટી લઈને ને ઉના હાઈવે ઉપર આવેલી આ હોટલમાં હું 2-3 કલાક રોકાણો હતો. તો છોકરા કોઈને ખબર હોય તો નામ કીજો. ત્યારબાદ ગામની ની હેરે જો તો અહીંયા છોકરા લેસન કરી રહ્યા છે અને પાસે એક બે મને કે ભાઈ તમારા વિડિયામી કાયમ જોઈ. અને આ છોકરો કંઈક વધારે પડતો જ ફેન હોય એવું મને લાગે. હાથમાંથી ફોન ખેંચીને શૂટિંગ કરી લીધું. મારે કેવું હોય ને. ફાઇનલી મિત્રો સેડ મોમેન્ટ આવી ગઈ કારણ કે હું વેરાવળના બસ સ્ટેન્ડ પૂગી ગયો અને આ બસમાં સડી નીકળી જાઉં કચ્છ તરફ. રૂમે પૂગીને મારા રૂમની ફેવરેટ જગ્યાએ પૂગી ગયો. રાજાથી ઘેર રોકાઈ જતો તો ઘર સાંભળતું હતું ને રડાન પાવતું. પછી ઓલો ડાયલોગ યાદ આવી ગયો, લડકે થોડી રોતે હે. ઘેર સાતો તો અહીં થેલા ભરવાની મજા હતી તો હવે દુઃખ થાય. થોડાક નવરાશ હતા તો છોકરા કે હાલો રૂમ સાફ સફાઈનું કામ ચાલુ કરી દી. મારા ભાગમાં આવી હતી સીડી વારવાનું. મેં દાનત સાથે અને પૂરી ઈમાનદારથી સીડી સાફ કરવાનું ચાલુ કરી દીધું. મારું કામ સારું લાગ્યું હે તો છોકરાએ કાજુ બદામે ખવડાવ્યા આપણે. એકચ્યુઅલી ભાઈને વજન વધારવો હતો તો કાજુ બદામ લાવ્યો હતો પણ વજન જો તેલ પીવો અને કાજુ બદામના મુઠ્ઠા મેં તો ભરી લીધા. નવરો થઈને ખાઈ એકલો. નાઈ પર લીધો, સપરે પર સાટી લઉં ને નીકળી જાઉં કંપની તરફ નાઇટ શિફ્ટમાં. ઓફિસની અંદર આવીને જોયું તો કંપની વાળાએ ફરતી ખુરશી પ્રોવાઈડ કરી પણ નવી. રાતના 4:30 થઈ ગયા છે ને હું ઝોલા ખાઈ લઉં. યોગેશ